વડીલો જોકે અમારે ભરતભાઈ જેને કે રામદેવજી મહારાજના ભગીરથ કાર્ય જેનો આયોજનનું આવું બીડું ચડતું હોય તો આપને જાદુ કહેવાનું શું હોય અને એમાંય જેને એમ કહેવાય કે સોનાની સાંકળે બાંધીને ન લાવને ન આવે એવા મહેમાન અમારે લાલજીભાઈ ભરવાડ જે વાવડીથી આ પધાર્યા હોય જોકે મિત્રો ખોટા વખાણ ન હોય પણ જો લાલજીભાઈ નો સપોર્ટ જો અમારે ન હોત તો અહીં સુધી હું ન પહોંચ્યો હોત કારણ કે લાલજીભાઈ ભરવાડ જેથી મને કેમ બોલવું એ પણ નથી ખબર પડતી ને ત્યારથી મારા ભાઈ કરતા વિશેષ રાખી અને સાથ સપોર્ટ આપી અને જેને અમારા ગુરુ કેવી તો પુસ્તકલી એવા અમારે લાલજીભાઈ અમને સપોર્ટ દઈને આજ સુધી જો પોગડ્યા હોય નકર મને કોણ ઓળખતો એમ ભરતભાઈ બરોબર છે ને તો આવા અમારે લાલજીભાઈ ભરવાડને જો અહીં ઉપસ્થિત હોય તો જે કોઈને ફરમાઈશ ધાર્મિક આપી હોય તો એના સાથ સપોર્ટથી અમે તમારી ફરમાઈશને પણ પૂરી કરી આપશું ભાઈ લાલજીભાઈ જો YouTube માં તો આવે છે પણ ડાયરેક્ટ માં છે તે દી નહીં હોય એટલે YouTube માં આવજો ડાયરેક્ટ માં ન આવો બરોબર ને ભાઈ હવે ભાઈ એક વરાજાનું એક લગ્ન ગીત ગાય અને બસ તમારી ફરમાઈશ લઉં હવે ગાવત થઈ ગયા કે મારા દેવી આકો મારા દેવી આવું મને સૌડા ભાઈ બની ફરમાઈશ એટલે લઈ લે આવતા હેવા ધોરા દેવા સે બોલાયા રે ये थोड़ा दर्द में कौन नहीं दाई
પણ કોઈને ફરમાશ જોઈએ તો આપણે ભાઈ લાલભાઈ કલાકાર છે એને આપણે ગાવાનું કહીએ કારણ કે હું તો આ બળ કરું એટલું મળશે મને રોજ આપણો છે ને વાહ ઉસ્તાદ હાલો તો તે એક ગાને ગાતી હોય અને એની સહેલું ગીત ગાતી હોય હે તે ભાઈ વાહ મેલી મેલા ભગવે ને મેલી મેલા ખાઈ જેના ગોળમાં પુદારીમાં મેલડી અને દસે વયુનો નો આવાય ઓ બા હે ભોજાની પરિવારને હા ભોજાની પરિવારને કે બાપ જેના શોખની વસાળે ઉકળતા તાવડા બેગ ને તો તાવડા પીનારી નો આવે ને તો ભોજાની ગોળની માં મેલડી નો કહેવાય હે એ માં મેલડીને યાદ કરવી છે પણ કઈ રીતે કરાય કે માતાજી આજ મારા જેદી સુગો દાણો દાણો મેલના મારી જેદી મેલામાં મેલી મારી મેલડી જેદી મારા ભોજાની પરિવારની માતા 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 કરે અમે માતાજી મારી પારિકા ગામને પાદર સીમાડે લઈ ગઈ અમને શેતરતી લઈ મારી માતા કે બાપ કે કરોડપતિ હોય ને પૈસાનો અભિમાન આવી ગયો ચાવડો ભાઈ હે કે કરોડપતિ હોય તો પૈસાનો અભિમાન આવી જાય માતાને ભૂલી જાય એથી શું કે માતાજી આજ સાલી લઈને જેદી ભીખ મંગાવો તેદી માનજો મારી માતા માતા મેલડી
ગઢવીભાઈ ઇંગ્રાજમાંની ગાઈ દો. પછી એક ફરમાઈશ છે સાવણના રાવા ભગતના ઠાકરની, અને અમારે એવા કરિયાણાનો નાનોડો ડિજિટલ સ્ટુડિયો લાઈવ ચાલુ છે હે, એ ભાઈ તરફથી અમારા સાવણના ઠાકરની ફરમાઈશ આવી છે. જય ગુલાબનો એ ઈગલાના હાજરા મારી તું બેઠી મકરાણમાં આપણને યાદ કરવા છે પણ કેવી રીતે? એક ઠાકર ને બે કરી લઈ લો. ઓલા ભાઈ ની ફરમાઈશ કે આવી ગઈ છે. આપણે રામો ભગત સાવણ ગામ ની અંદર બેઠો હોય એક ડાળમાં જેની મીઠી બનાવી મારા લીમડા વાળો જેની ઠાકર જેની કે જેની આજે ઠાકરની જોતું જળ હળે જેથી રામા ભગતનો ઠાકર કહેવાય છે. સાત લીમડામાં એક ડાળ મીઠી કરીએ પછી સાવણાનો ઠાકર કરવી ભાઈ, અને એ ઠાકરને યાદ કરવો હશે. આ કઈ રીતે કરાય? કઈ રીતે કરાય? હે દુનિયામાં સાવણ છે આમો ભાઈ ભાઈ દેવાઓ પણ યાદ કરવાના છે, પણ આપણે પેલા હિરાલા પણ યાદ કરી કેવી રીતે? એવા હિરાલા પણ મને કેવી રીતે અવસ્થા આપણે તૈયારી જ રહેશે. ગમે કર્યું આવશે, કારણ કે એવા જગણના એ હિરાલા આપા તું
વાહ વાહ પાયા હારું ગામની અંદર જેથી મારા સુરવીર ધોળી રજાનો ધણી બેઠો હોય અને એ મારા દાદાને યાદ કરવો પણ કેવી રીતે તમે વહેલી દેજો ને તમે ભૂલી જાઓ હવે પંખી પાંખો બાકી કાઢિયા વાળતા વાળતા દાસા સૂર્યમાં વયા જાય એના ભાળિયા ન બોલાવ્યા ગાયની વાય દીકરીની વાય કર્યો એના શું કે બાપ દીકરીના દીકરી બાપ જાવ સંકટ પડે તો આ ડુંગળો હોય ઘણી વાર કે આજ દીકરીને વિશ્વાસ હોય ખાલી એના મોર બે આવડા પાડે અને જેથી બાપ જેથી આજ માય ન જાય ને તો ધોળી રજાનો પ્રેમ આવ એ તો ઓલી બધા સૂર્ય લોકોમાં દીકરીના દીકરી જાગુડા આપણે અશોકભાઈ મહેમાન પધાર્યા એને આપણે કેવો લાભ દેવી થોડો
એ ભીડા ભીડા મંગળિયા રે વરતાઈ સૌભાગ્યને તો આ રીતે એક 103 રૂપિયા બીજા મંગળે નજર આપે બોલ રાણા પીરની જય હાલો સાંભળજો બાપા ગામનો સાર સંસ્કાર પૂરો છે અને એવા આપણે સેવા કરી રહ્યા છે પ્રકાશભાઈ ઝાપડિયા ને હા બાપા માનવ સેવા જેને કહેવાય એવી માનવ સેવા ગ્રુપ પ્રકાશભાઈ ઝાપડિયાને વિનંતી કરી બાપા 2 મિનિટ ખાલી આ શોપમાં આવ્યો તો સાંભળી જજો ભાઈઓ બહેનો માતાઓ વડીલો તો એવા પવિત્ર શોકની અંદર આજે સુપૌલા ગામની અંદર એવું ગાયોના લાભાર્થે ભાઈ ગાયોના ઘાસચારા માટે આપણે જે પ્રભુ રામદેવનું અખ્યાન આપણે રમી રહ્યા છે ભાઈ તો એવા મને રાજુભાઈ સંગીત સાંજના મને કહેતા હતા કે પ્રકાશભાઈ આજે અમારા ગામની અંદર તમે મહેમાન બન્યા છો તો અમે દરરોજ લાઈવ જોતા હોઈએ અલગ અલગ રામા મંડળ તો એમાં આપણી જાહેરાતો કરતા હોઈએ ભાઈ જે માનવ સેવા ગ્રુપ ગુજરાત જે આજે હું ચલાવી રહ્યો છું ભાઈ એ માનવ સેવા ગ્રુપ ગુજરાતની અંદર કેવી આપણે સેવાઓ આપી છે એની રાજુભાઈએ મને કીધું કે થોડું ટાઈમ લઈને આપણે કહેજો તો માનવ સેવા ગ્રુપ ગુજરાતની અંદર જે વૃદ્ધ માવતર હોય ભાઈ જેના દીકરા હોય અથવા કોઈ દાદા માડીને કોઈ દીકરા ન હોય અને હું તો જોઉં છું ભાઈ કે દીકરા હોય છતાંય માવતરને સાચવતા નથી ભાઈ તો એવો ક્યાંય વૃદ્ધ માવતર હોય તો આજ મને ખાલી કોઈ કોલ કરે તો આપણે એમના ઘરે જઈને અનાજ કીટ આપણે આપી છીએ ભાઈ ખાવા પીવા માટે અને મા બાપ વગરના ક્યાંય બાળક હોય કે જેના મા અને બાપ આ લોક છોડી અને પરલોકના પ્રણા બની ગયા હોય ભાઈ આવા મા બાપ વગરના બાળકોનું ભવિષ્ય ન બગડે એટલા માટે 1 થી 12 સુધી અભ્યાસનો તમામ ખર્ચો હું પોતે આપું છું ભાઈ અને ગુજરાતની અંદર કોઈ પણ હોસ્પિટલની અંદર કોઈ વ્યક્તિ દાખલ હોય ભાઈ અને એ લોકોના ટિફિનની વ્યવસ્થા ન હોય તો એ લોકો જ્યાં સુધી હોસ્પિટલની અંદર દાખલ રહે ત્યાં સુધી આપણે ટિફિનની પણ વ્યવસ્થા અલગ અલગ હોસ્પિટલોની અંદર કરેલી છે ભાઈ અને ઘણા બધા મિત્રો જો કે ગ્રુપ છે મારે એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી ઓળખતા હોય અને આપણે બાબરા ઓફિસ છે કરિયાણા રોડ ઉપર અને જે કાંઈ ભાઈ સેવા કરું છું ને હું એમાં કોઈ પાસે 1 રૂપિયો માંગતો નથી ભાઈ ગઢવીભાઈ જોકે ગઢવીભાઈ ને અને ઘણા બધા આપણે મંડળના સભ્યો મારી સાથે છે ભાઈ અને જોકે અત્યારે કમૂરતાની સિઝન છે અને હમણે થોડા દિવસ પછી આપણે જે લગ્નની સિઝન આવશે ભાઈ તો લગ્નની સિઝનમાં મા બાપ વગરની ક્યાંય દીકરી હોય કોઈના સગા સંબંધીઓમાં કોઈના ધ્યાનમાં હોય અને એમના લગ્ન કરવાના હોય ઓમની તારીખમાં તો એવી દીકરીની યાદી કરાવજો અને બાબરા ઓફિસ સુધી આપણે 1 રૂપિયો લીધા વગર એ દીકરીને સરસ મજાના કરિયાવર સાથે પરણાવવાની છે હો ભાઈ 11 દીકરીને આપણે પરણાવી શક્યા છીએ ભાઈ અને બાબરા તાલુકાના તમામ ગામની અંદર મારી ઇકો ગાડી ફ્રીમાં મૂકેલી છે દવાખાનામાં
અને મારો ગ્રુપ જો ને ભાઈ તો ગ્રુપનું નામ મોટું છે હો. બાકી કામ કરવામાં તો હું એક છું ને મારો ધણી બેઠો ને એ મારો આધાર છે ભાઈ. હા, માનવ સેવા ગ્રુપ ગુજરાતનો હાસો આધાર કયો ને તો 12 નો ધણી છે ભાઈ. બાકી પ્રકાશ ઝાપડિયા શું ભલા ભણ્યો હે? એક 7 ચોપડીનો ભણેલો હે. મારી પાસે ભણતર નથી હો ભાઈ, ખાલી 7 ચોપડી જ ભણેલો છું. 7 ચોપડી એ મારી એમ ગણો ને તો નોકરી કરતા પણ વિશેષ કહેવાય એવું 12 ના ધણીએ કરી દીધું છે ભાઈ. તો આ જે કઈ આપશો ને બાપા એ લેખે છે હો. અને પ્રભુ રામદેવના હાસા દિલથી માન્યું ને ભાઈ હે, કળયુગનો રાજા કહેવાય ભાઈ, જેની કળયુગની અંદર ઝળહળતી જ્યોત સ્વરૂપે પ્રગટેલો પીર છે ભાઈ. તો આ જે કઈ આપશો એ લેખે છે ભાઈ. અને આજ આપો અને 3.5 દિવસ નો થવા દે મારા સુકવળાનો પીર હો ભાઈ. તો વધારે ટાઈમ ન લેતા અને જે કઈ હું સેવા કરું છું ને ભાઈ, તમામ વિડીયો આપણે YouTube ની અંદર છે હો ભાઈ. કોઈ મિત્રોને એવું થતું હોય પ્રકાશભાઈ ચોક ની અંદર ભૂલી ગયા, એવું નથી ભાઈ. આપણે તમામ વિડીયો YouTube ની અંદર છે અને YouTube ની અંદર ચેનલ છે સમાજ સેવા, અને પ્રકાશભાઈ સેવા નામથી પણ આપણે YouTube ની અંદર ચેનલ ખુલે છે. અને જે મને આગળ જે સેવા કરવાનો જે મોકો આપ્યો અને જે ઓલા પડે મારું જે આપણે ધાર્યું નતું એનાથી વિશેષ સેવામાં આપણું કામ કરી રહ્યા છે. 12 ના ધણીના રામા મંડળના આપણે અલગ અલગ આપણે ગામના રામા મંડળ ચેનલની અંદર મૂકવી છે અને જે કાંઈ સેવા કરવી છે સેવાના વિડીયો આપણે મૂકવી છે. તો વધારે તો નહીં, અને મારો YouTube ની અંદર જ આપણે કોન્ટેક્ટ નંબર છે. કાંઈ મારી જોગું સેવાનું કાર્યનું કામ હોય તો અવશ્ય કોલ કરજો. અને બાબરા આવતા જતા ઓફિસે આવતા રીતે જોવાડો. તો સરસ મજાની જય બોલાઈને આપણે પ્રોગ્રામને આગળ વધારશું. તો આપણે સાંજની જય નથી બોલ્યા ભાઈ. સરસ મજાની જય બોલવાની છે ભાઈ. તો થઈ જાય બધાના બંને હાથ ઊંચા, જેથી કરીને ગટપણમાં લકવારામનો રોગ આવવાનો તો નાશ થઈ જાય ભાઈ. બોલે રતુજી મહારાજની બોલે પીરની બોલે ગણગનારાયણની. હરે હરે. અને આ થોડુંક નેટનો પ્રોબ્લેમ છે એટલે આપણે લાઈવ મૂકી નથી શક્યા, પણ આપણે વિડીયો ઉતારવાનું શરૂ છે. કાલ આજનો પ્રોગ્રામ રહ્યો, કાલ આપણે સમાજ સેવા ચેનલની અંદર આવી જશે. હા મોહન, તમારી સમાજ સેવા ગ્રુપ ગુજરાત એવા અમારે પ્રકાશભાઈ ઝાપડિયાને એક જોરદાર તાળીથી માળા વધાવી લો. અમારે એમ કહેવાય કે આહિર સમાજની અંદર જેમાં ભગવતી અમરમાં જે થઈ ગયા કે જેને એક જ ઝાટકે પોતાનો સંસાર છોડી મોહમાયા મેલી અને જે ભગવા રંગમાં રંગાઈ ગયા હોય એવામાં ભગવતી માં અમરમાં ને બે કડીની અંદર યાદ કરવા હોય, પણ કેવી રીતે તો એવું જે આ સુકળા ગામની અંદર આપણા માટે રમીએ છીએ અમારે, તો ગાયોના લાભાર્થે જે ફાળો આવ્યો છે તમારો બબલીઓ સુરેશભાઈ સવસીભાઈ 200 રૂપિયા, 500 વરદાનભાઈ લખુભાઈ સાવડા 500 રૂપિયા, સુખાભાઈ ગોવિંદભાઈ સાવડા 500 રૂપિયા, પ્રભાતભાઈ લખુભાઈ સાવડા 200 રૂપિયા, રામભાઈ જીણાભાઈ મહેતા. હા, 5000 રૂપિયા ભૂલાઈ ગયો સાહેબ, સોરી ભાઈ, માફ કરજો. ને ક્યારેક ભેગા થાવ ત્યાં લાફો મારી દીજો, કઈ વાંધો નહીં, મોટા ભાઈ તરીકે. હા, 5051 રૂપિયા એવા અમારે વરદાનભાઈ લખુભાઈ સાવડા ભાઈ જાજુદે લીલા નેજા વાળો હે, અને 200 રૂપિયા ડાયાભાઈ જીણાભાઈ મહેતા, 100 રૂપિયા જેસાભાઈ લખુભાઈ સાવડા, 500 રૂપિયા વધુભાઈ લખુભાઈ સાવડા, પછી 500 રૂપિયા ભીખાભાઈ ટકુભાઈ સાવડા, 200 રૂપિયા સામતભાઈ ટકુભાઈ પ્રતાણી, 200 રૂપિયા ઉકાભાઈ ભીખાભાઈ
શેત્રુજા 200 રૂપિયા કાળુભાઈ સામંતભાઈ મેટાળિયા 200 રૂપિયા વલ્લભભાઈ અર્જણભાઈ સરલિયા 100 રૂપિયા કિરીટભાઈ સનાભાઈ કટેશિયા 200 રૂપિયા હરેશભાઈ મનુભાઈ રાઠોડ 200 રૂપિયા સનાભાઈ પ્રેમજીભાઈ મેટાળિયા 200 રૂપિયા સંજયભાઈ બચુભાઈ રાઠોડ 200 રૂપિયા હરેશભાઈ વલ્લભભાઈ મેટાળિયા 100 રૂપિયા વિશાલભાઈ વિનુભાઈ સરલિયા પછી 500